એ કોઈ એજન્ડા નથી. અમારે મન ખેડૂતો એ પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી. આ દ્રશ્યો તમે જોયા અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના અત્યારના આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ તમે સાંભળ્યા, જેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતો અમારા માટે પ્રોપોગેન્ડા નથી, અમે એમના ઉપર રાજકારણ નથી કરતા. તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ચાલી આવી છે, જ્યાં ખેડૂતો પર આટલો અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, છેલ્લા મહિનાથી ખેડૂતો આંદોલન કરવા ઉતર્યા છે, તે તમામ સવાલોનો જવાબ જીતુ વાઘાણી કેમ પહેલા નતા આપતા? ગઈકાલે જે બનાવ બન્યો, જે જીતુ વાઘાણી જે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ચાલતી પકડી હતી, અને હવે આ તમામ બાબતો પર જે રાજનીતિ નથી કરતા, તો અત્યારે જીતુભાઈ આપ શું કરી રહ્યા છો, શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020. ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતો આંદોલન કરવા નીકળ્યા છે. ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા પ્રશ્નો પણ છે, પરંતુ સરકાર આ મામલે છેલ્લા કેટલાય સમયથી મૌન છે. ગોંડલમાં અત્યારે એક કૃષિનો કાર્યક્રમ હતો, જ્યાં ખેડૂતો ઘણા બધા પહોંચ્યા હતા, અને ત્યાં પહોંચીને હવે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખેડૂતોના હિતોની વાતો કરવામાં આવી, ખેડૂતો માટે ઘણી બધી વાતો કરવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોનું હિત ઈચ્છે છે, ખેડૂતો વિશે ક્યારેય ખરાબ નથી ઈચ્છતી, ખેડૂતોનું હંમેશા ભલું કરવાની જ રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે. પરંતુ અત્યારે આ જે ખેડૂતો છે કેટલાય સમયથી વિરોધ કરવા ઉતર્યા છે, જે પાવર ગ્રીડ કંપનીઓ છે તેમની તાનાશાહી ચાલી રહી છે, તો શા માટે આ મામલે કોઈ નક્કર પગલાં નથી ભરવામાં આવતા? જ્યારે ખેડૂતો તેમની રજૂઆતો તમને સંભળાવે છે ત્યારે તમે આ ખાડા કાન કરી દો છો, અને હવે જ્યારે મામલો આટલો બધો ગરમાયો છે, અને ત્યારે જઈને હવે જીતુભાઈ વાઘાણી હવે ખેડૂતોના હિતોની વાતો કરે છે, અને ખેડૂતોને સાથે ખભા મિલાવવાની વાતો કરે છે. સૌ પહેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ સાંભળી લે કે તેમણે આ વિષયમાં વધુમાં શું કહ્યું છે. એ કોઈ એજન્ડા નથી. અમારે મન ખેડૂતો એ પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી. હું જ્યારે કહું છું ત્યારે અહીંથી અનેક લોકો એ ટાંકીને બેઠા છે, જગદીશભાઈ જીતુભાઈ ના ગયા છે. ખેડૂતોની શિબિર છે, ખેડૂતોના આમ છે. મિત્રો, મારી વિનંતી છે, આ પવિત્ર ધરતી ઉપર બેઠા છીએ, ઉપર આપ છે, નીચે ધરતી છે, અને ઉપર ભગવાન બેઠો છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખેડૂતોનું અહિત કરવા માટેનું વિચાર્યું પણ નથી. અને ત્યારે સામૂહિક પ્રગતિ એ શક્ય બની છે. ત્યારે હું પ્રાકૃતિક ખેતીની વાત કરું એ પહેલા મિત્રો, જે પ્રશ્નો, જે સમસ્યા, જે વિષય ચાલતો હોય મિત્રો, સમસ્યા પ્રશ્નો એ કાયમી છે, એના સમાધાનો કરવાનું કામ એ સરકારોનું છે. અને જ્યારે હમણાં અલ્પેશભાઈએ વાત કરી ત્યારે મને યાદ આવી ગયું, આ રાજ્યમાં ને દેશમાં 10 નહીં 11,000 ઉત્તર ગુજરાતનું અલગ. ભાઈ જગદીશભાઈ, માનની વડાપ્રધાન શ્રી, માનની અમિતભાઈ, માનની ભૂપેન્દ્રભાઈ, મિત્રો ક્યારેક કોઈક નોકરી કરતો હોય તો પૂછજો, આ પત્રકાર મિત્રો હાજર છે. 11,000 કરોડ રૂપિયા એ કમોસમી વરસાદની અંદર ભારતમાં એક હારે આવડું મોટું પેકેજ એ કમોસમી વરસાદમાં ક્યારેય નથી અપાણું. એક બાજુ પ્રમુખશ્રી રજીસ્ટ્રેશન શરૂ હોય, અને એક બાજુ ખાતામાં પટપટ પૈસા પડે. મારો ખેડૂત ગામડામાં બેઠો હોય અને મેસેજ આવે, મારે મેસેજ આવ્યો, તારે આવ્યો. આવું ચોરામાં બેઠીને કહેતા હતા કે નહોતા કહેતા? 2-3 વર્ષે પૈસા મળે એ સ્થિતિઓ ભૂતકાળમાં વિપક્ષની સરકારોમાં હતી. એટલું જ નહીં, પછી કેટલાક લોકો એ વખતે પણ પ્રમુખશ્રી, હું કોઈ ટીકા કરવા નથી માંગતો, માત્ર ધ્યાન દોરવા માંગુ છું. બાકી રાજકારણમાં ચૂંટણીઓ વખતે
અમે અમારો વિષય મૂકશે અને એનો મૂકશે, અને અમને ભરોસો કે ગુજરાતની જનતાએ જે ચૂંટીને મોકલ્યા ને એ 27માં ખેડૂતોના આધાર ઉપર અમે આવવાના છે. અમારો મત એ ખેડૂતો માટેનો ભાવ છે. ત્યારે કેટલીક વાતો એ શરૂ કરી હતી, પેકેજ આપ્યું ને એટલે હવે તમારી જણસ નહીં કરી દે. હું તો પીઠામાં બેઠો છું મગફળી. ઘણા લોકો ખેડૂત ગયા જ નહીં અને કોક આમ ટેસ્ટ કરવા નીકળ્યા, એની મગફળી ખરીદી લીધી ને પછી બીજા નીકળ્યા. આ શું બોલ્યો ભગવાન રામને તો ખડા અંદર બેઠો. આ પ્રકારે હંમેશા, અને એ પણ 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ મિત્રો તમારી બનાવેલી સરકાર જ કરી શકે. 25-26,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે MSP પ્રાઇસ થી મિત્રો સંભવ ને સંભવ બનાવવાનું કામ હવે ખેતરની અંદર પંચરોજ કામ થયું. અને આજે કહેવામાં કોઈ છોજ નથી. ઉદારતાથી હંમેશા ખેડૂતો માટે રાજ્યની સરકારે કામ કર્યું છે. બતાવે કોઈ લોકોએ આ પ્રકારે આપ્યું હોય તો તમારી જણસે ખરીદે અને ખેતરમાં 100% નુકસાનીનું વળતર આપે. મિત્રો આ અસંભવ ને સંભવ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આપના આશીર્વાદથી બનેલી સરકારે કીધું છે. ક્યાંય એવું નથી જોયું. અને એ પણ 18,000 ગામોની અંદર 17,000 ગામોથી વધારે. મિત્રો બધી જ ખબર હોય છે. એક હરખો વરસાદ કદાચ બધા ખેતરોમાં ન હોય પણ ખેડૂતને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા એની બાજુમાં સરકાર રહી છે. અમે ભૂપેન્દ્રભાઈએ ચર્ચાઓ કરી છે, ઋષિભાઈએ ચર્ચાઓ થઈ છે. મેં કહ્યું ને પ્રોપેગેન્ડા નહીં પણ પ્રાયોરિટી છે અમારા માટે. મિત્રો ભૂપેન્દ્રભાઈ જ્યારથી નાના મોટા જે ઇસ્યુ ચાલી રહ્યા છે, કિસાનોની સાત અર્થમાં જે મુશ્કેલી છે એમના માટે 4 કારણ કે વહીવટી તંત્રની અંદર આ બધી વ્યવસ્થાઓ, એની ફાઇલો, પહેલા ઓફ ધી રેકર્ડ ચર્ચા, ફાઇલો ચલાવવું, એ બોલવું એ સહેલું છે. એ વ્યવસ્થામાં અનુકૂળ કરવું ને અઘરું છે. હું તમને કહું છું મિત્રો, અન્ય જગ્યાએ પણ સરકારો છે, ત્યાં પણ કેવી રીતે એ બધું અપાય છે ને. અત્યારે જે વાત કરે છે વીજ પોલની, એની વાત કરું છું. એ જોઈ લેવાની છૂટ પત્રકારોને આપું છું. જ્યાં જે લોકો બોલે છે એની વાત કરું છું. પણ મને આનંદ છે કે જેના મનમાં શુદ્ધ ભાવ હોય ને એને જ સફળતા મળે ને એને જ ઈશ્વરના ખેડૂતોના આશીર્વાદ મળે. જ્યારે મારા મનમાં પાપ હોય, બગલ મેં છુરી મુંહ મેં રામ હોય, ત્યારે ક્યારે ઈશ્વર સફળતા આપતો નથી. એના માટે હૃદય જોઈએ, હૃદય. મિત્રો મારે વિશેષ વાત નથી કરવી, વાતો ગમે એટલી કરી શકીએ પણ તમારા કાર્યકર્તા હોય ને એટલાય નથી. હવે અહીંયા તમે જે રીતે જીતુભાઈ વાઘાણીને સાંભળ્યા અને તેમના દ્વારા જે વાતો કરવામાં આવી, જે નિવેદનો આપવામાં આવ્યા, એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ગળે તો ઉતરે તેવા છે જ નહીં. કેમ કે જે પ્રકારે જે ખેડૂતો સાથે ખભાથી ખભા મિલાવવાની વાતો કરવામાં આવી રહી છે, ખેડૂતોના નામે રાજનીતિ નથી કરતા, એવા પણ નિવેદનો છે. તો એ વાત કેટલી સાચી? કેમ કે જે પ્રકારે ખેડૂતો પર અત્યારે લાઠીચાર્જો તમારી પોલીસ દ્વારા વરસાવવામાં આવી રહ્યા છે, ખેડૂતોને પોતાના જ ખેતરમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે, અને એ છતાં જો 1 મહિનો થઈ જતો હોય અને તો પણ તમે હજુ એવું કહેતા હોય કે અમે કાર્યવાહી કરી રહ્યા છે, અમે અત્યારે આ મામલે વિચારી રહ્યા છે, ચર્ચા વિચારણા ચાલી રહી છે, તો એવી તો કેટલી ચર્ચા વિચારણા તમે કરશો સાહેબ? કેમ કે અત્યારે જે ખેડૂત છે તે ખેડૂત અત્યારે તકલીફમાં છે. ખેડૂતને અત્યારે પોતાની જમીન જતી રહી છે. ખેડૂતોના ખેતરોમાં જ્યાં મોટા મોટા થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે એનું તો કોઈ નિરાકરણ નથી આવતું. માત્ર ખાલી નિવેદનોબાજી થાય છે અને આ મામલે ખાલી રાજકારણ ગરમાય છે. હવે આશા એ રાખીએ કે તમે જે બોલ્યા છો, તમે કહ્યું છે ઉર્જા મંત્રી પણ આ વિશે ચર્ચા કરી રહ્યા છે, તમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે. હવે આ તમામ બાબતો અને રજૂઆતો ક્યાં સુધી ખેડૂતોને ફાયદો અપાવે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.